ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો ના વાગી ગયા છે 10:30 ને મારે નાસ્તો કરવાનો બાકી છે ને મારી રૂમમાં કચરા પોતા પણ બાકી છે. તો પહેલા તો આપણે બ્લેન્કેટ ફોલ્ડ કરીને મૂકી દઈએ, પછી આપણે નાસ્તો કરી લઈને પછી કરીએ કચરા પોતા. અરે વાહ, તો હું નાસ્તો કરવા બેસી ગઈ છું. ચા ભાખરી અથાણું. તો ચલો નાસ્તો કરી લઈએ પછી કામ કરીએ. પવન કેમ બોલે? જો બોલો, કેમ બોલે? એમ બોલે. આમ કર્યું, કાઢી લે. તો મારા બેન છે ને તો હું જોડાયા કરે. ઓ માય ગોડ, શું કહી ગયું બધું? ઓ કાં ગઈ? કાં ગઈ છે? જો નાની ખીચી બધું. તો મને લાગી હતી ભૂખ. મેં નાસ્તો કર્યો હતો સમથિંગ 11:30 વાગે. તો મેં બનાવી છે ભેળ, કેમ કે રીંગણાનું શાક બનાવ્યું છે. બીજું સવારનું ગુવાર બટેટાનું ટિફિનનું છે. મારે કંઈ ખાવું નહોતું, કેમ કે મને રીંગણાનું શાક અત્યારે નથી ખાવું, એટલા માટે મેં બનાવી છે ભેળ. સ્પાઇસી બનાવ્યું છે, યમી યમી. તો ચલો ખાઈ લઈને. મારા બેન કાંઈ સૂતા નથી, આમથી આમ આટા મારે છે. અંદર ન આવે ને પહેલાં હું ખાઈ લઉં, નકર એમ કે મમ્મા દે, આ તીખી છે પાછી. તો ફિલહાલ વાગ્યા છે 5:30 અને હું રેડી થતી હતી, કેમ કે મારે 1-2 રીલ્સ શૂટ કરવાની છે. તો મેં કંઈક યુનિક પહેરું તો, બટ કાંઈ મળ્યું નહીં, તો વન પીસ પહેરી લીધું છે. જો મારું વન પીસ આ મારા પપ્પાએ મને બર્થડેમાં ગિફ્ટમાં આપેલું હતું, મારું ફેવરિટ છે. તો કંઈ નહીં, ચલો મારા બેન બહાર ગયા હતા, એ પણ આવી ગયા છે, હમણાં આવશે. તો એ મને કંઈ વિડીયો બનાવવા દે નહીં એવું લાગે છે. ખન 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 ખન. જો આવ્યું ખનખન્યું. જો મને ખબર હોય ને એ મને વિડીયો ન બનાવવા દે મારા દીકરો. મને એમ કે હું અદી લઉં, તને અદી લઉં, નવા કપડાં પહેરું ને તો એને બહુ ગમે. કંઈ નહીં, ચલો બનાવવા દઈએ તો ઠીક છે, નકર ચેન્જ કરી લઉં. તો મેં અત્યારે ખુદા ગવાનો લુક બનાવ્યો છે. જો કે પ્રોપર નથી બનાવ્યો, બટ ખાલી માથે પેલું રૂમાલ બાંધ્યો છે ને, 2 ચોટીવાળી છે. બસ આપણે આને આ મોટી બુટી પહેરી છે. તો ચલો હું એક વિડીયો બનાવી લઉં ખુદા ગવાવાળું. હું ચા ને મૂકી જો એક રીલ્સ શૂટ કરી લઈ મસ્ત મસ્ત. તો જો અત્યારે ઇવનિંગ થઈ ગયું છે, સમથિંગ 6:45-7 જેવું થઈ ગયું છે. ને મનોજભાઈ આવ્યા છે મારા ઘરે. આવતા હવે ફ્રીજ ઉપરથી મારા પપ્પાને માવો ચોરી લીધો. જો એને જોર જોર સે બોલ કે લોગો કો સ્કીમે બતા દે. મારું કામ જ એ છે. મારા દાદાની બધા માવા સોરવાનું જ કામ. બોલો, ઈ માવો લઈને ના આવે. મારા પપ્પા પછી એમ કે મારા માવા ક્યાં ગયા, પણ આ છે ને ચોરીને ખાઈ જાય છે માવા એના. એકાદી વાર એક મહિનામાં પહેલી વાર જ માવો લીધો. ખોટું બોલે, ખોટું બોલે, હાવ ખોટું, તદ્દન ખોટું બોલે. કોઈ દી સાચું જ નથી બોલતા. મને પાણીપુરી ની ખસમ ખાવ બસ. ઘર ભેગું થાને ભાઈ. પાણીપુરી ની કસમ થોડી ખાવાની હોય. પાણીપુરી હોય તો ખાઈ જવાની હોય ને. હાલી નીકળાતે પાણીપુરી ને કોણ કસમ ખાય? કોઈ ખાય, કોઈ નો ખાય. પાણીપુરી ની કસમ ખાય નો મતલબ એવું થાય કે હવે હું કોઈ દી પાણીપુરી નહીં ખાવ એમ. જો વરસાદે ચાલુ થઈ ગયો, મારી યાર વરસાદે. અચ્છા, વરસાદ તમારી યાર નથી, બરાબર. અને જો મારી ઓફિસ જો સામે જો લાઈટ થાય ને ન્યા છે. હા, દેખાય છે મને. હો જો આ લાઈટ થાય છે ને, હા, એની ઓફિસ. હા, જો હું અહીંયા જો આ ઓફિસ જાય છે કે ખાઈ કરું તમે ત્યારે. ઈ આખો બપોર રેખડું 6 વાગે હુતું, તમારો અવાજ સાંભળીને જો જાગ્યું અત્યારે. તો જો આ ભૂખડ પાણીપુરી ખાય છે ગટો. તો જો ફાઇનલી હરી જમવા બેસી ગયો છે. ભીંડાનું શાક છે રસાવાળું. આમરે જો આ ભીંડાનું, આખા ભીંડાનું શાક છે. એકલો ક્રિશા કેમ નથી ખાતી? તો વાગી ગયા છે 9:30 અને અમે જઈએ છીએ બહાર. જો અહીંયા બધું ગટુનો બધો સામાન લઈ લીધો, પરાણે કપડાં પહેરવા દીધા એને. પેલો કે ટાટા. તો અમે અમારી મર્સિડીઝ માં નીકળવાના તૈયાર રહીએ. ચાલો છોકરાઓ બેસી જાઓ.
તો જો અમે લોકો નીકળી ગયા છીએ હવે ઘરની બહાર. ગટુ તો અમે મોટા વરાસા તરફ જવા નીકળ્યા હતા અને હરિભાઈ એક મસ્ત કાંડ કરી નાખ્યો છે. ઈ અહીંયા અડધે પૂગી ગયા ને ત્યારે ભાઈને યાદ આવ્યું ફોન ભૂલાઈ ગયો છે ઘરે. હે ક્રિશા, આવું કામકાજ કેમ બહુ ઓછું થઈ ગયું એનો? મારો ફોન કોની પાસે? માર પાસે નથી. ઈ હવે એનો ફોન એને નો લીધો તે એમાં મનોજ એવું પ્રોબ્લેમ એ હતો કે 3-4 દિવસ અમારે છે ને હાંજે ઘરે આવું ને તમારે બેટરી લો થઈ જતી. એટલે મેં તો આખી રાત મૂકું ને 400-500% થઈ જાય ને. આજો થેન્ક યુ ગતુ. તે મતલબમાં આપણે જાય છે 400-500% થઈ જશે એમ? તમારે 3-4 દિવસ ઉપર દી ને મેન મોટી એ તો ખાલી સમજો બીજું કાંઈ તો નહીં. વાહ, બહુ સારું કામ કર્યું. બહુ સારું કામ કર્યું. Well done, શાબાશ. એટલે હરિ હે ને થોડોક ભૂલકણ છે એટલે મારી જ એટલો તો નથી. આપણે કઈ ઇજ્જત જ નહીં કઈ. હા ભાઈ, ઈ બરોબર છે ભાઈ. તો મેં તમને કામ છે તમે કરીને આવ્યા હતા. તે એ મારી મેમરી થોડીક હે ને ઓલી છે, ક્રેક છે મેમરી. હંમેશા લોદ હોય તમારી મેમરી. હા ભાઈ, યાદ જ નથી રહેતું. હા એ મેં તો હરીનું કીધું ને એટલે તે તરત મારી પર બિલ ફાડી નાખ્યું. આ પતિ પત્ની નો પ્રેમ છે. તો ફાઇનલી આ બે મળી ગયા છે કાંઈકથી ગોતતા એના ઇલાકામાં અમે આવ્યા છીએ. અમે એના ઇલાકામાં આવીએ. જો ગટ્ટુ કોણ છે? કોણ છે આ મહાનુભવતા? આ કિનલી સોડા, ઓલો ઢાંકણું. આ જો બુટીઓ તો અહીંયા રહી છે. જો અહીંયા ક્રિષ્નામાં આ બુટીઓ પિત્તળનો ઓલો હા ને હાર પહેરીને 3 દીથા રખડે છે. એનું કારણ શું છે? એનો તો હવે મારો મોબાઈલ ભૂલાઈ જવાની વાત બહુ એ કિનલી સોડા. કોકને શું લાગે હું ઇગ્નોર કરું એમ હું મોટો માણસ થઈ ગયો એમ કોક. હા બોલાય તો બુટિયાને. હા બુટિયા, તો આ પિત્તળનો હાર તું 3 દીથા પહેરશો. મને જરાય બીક નથી લાગતી. કોક સોરી જાય તો પછી મને જરાય નહીં લઈ જા. હા 500 રૂપિયા ઘરે જ ના આવવાનું. હા મારું હા, મને નથી મારવાનું ગટુ, આને મારવાનું છે. તો અમે જઈએ છીએ મહાદેવ ચોક ઇનામ લેવા માટે. હવે તમને ચોખવટ પાડું તો આ કિનલી સોડા આપણી ફોરેલ માં કેમ આવી? કોને બેવાનું કીધું? એ છોડી કોને પૂછીને બેઠી? કયા ભાઈ નો કામ? એ તું ભાભી છો? ભાઈ છો? અચ્છા, વુમેન છો? તો તમને હું મેન લાગે છે? नहीं હા, શરમ કઈ. शर्म करो, भगवान से डरो. વુમેન. એક તો આખો દી રહેવું અમારે આવે ને તો અમારી કાપી શરમ નથી આવતી. બિલકુલ નહીં. आयो रे माँ. એ આને કોને ફોરેલ માં બેહાડી? कौन है ये लोग? कहाँ से आते हैं ये? મજામાં અમાર વેફર લાવો તમે ખાઈ જાઓ. તે આને ફોરેલ માં કોને બેહાડી? ઈ તો બે હે. તમને કોણે બેહાડ્યા? હરી હે. હા તો મેં બેહાડી ને કેમ હવા નહીં કરવાની ખોટી. અને સમજાય છે મારે આમ લપ ન કરે ખોટું. ઈ તો તમારો કરે, બધું બેહાડ થાય. છે. આવે ત્યાંથી લપ કરવાનું ચાલુ કરી દે. તો અમે થોડા દિવસ પહેલા ઇવેન્ટમાં ગયા હતા એટલે અમારે ગિફ્ટ અને એવું બધું બહુ લેટ થઈ ગયું હતું. એટલે પછી ગિફ્ટ આ ભાઈ પર્સનલી અમને અહીંયા બોલાવ્યા એની ઓફિસે. તો જો અહીંયા ઓફિસે અમે આવ્યા છીએ અને ગિફ્ટ આપ્યું છે. એનું કારણ એ હતું મનોજ હા કે ઇવેન્ટનો ટાઈમ જે આપ્યો તે ટાઈમ થોડુંક લેટ થઈ ગયું હતું રૂલ્સના પ્રમાણે એટલે એ બંધ રાખ્યું હતું એટલે અચ્છા. પર્સનલી હવે એ લોકો આપે. પર્સનલી મળીને ગિફ્ટ આપી દીધા બધાને. તો જો ગટુને ગિફ્ટ આપ્યું છે. ગટુ તારું ગિફ્ટ ક્યાં છે? વાહ, જો ગટુને ગિફ્ટ આપ્યું છે. તો જો અમે અંદરથી બહાર નીકળી ગયા છીએ આખી ગેંગ ને હવે જઈએ છીએ. હવે આપણે કઈ જગ્યાએ જવાનું છે ભાઈઓ? તો ફાઇનલી મને ગિફ્ટ ભાઈએ આપ્યું છે. જો ગટુની હાથમાં છે. અમારા એડિટર ને બી ગિફ્ટ મળી ગયું છે. તો થેન્ક યુ ભાઈ, જે એડિટર વાળાને તે થોડોક આજે રિસ્પોન્સ મળ્યો છે હારા મારો. જો આ બહાર ઊભા છે. બુટિયાને મને જે ગિફ્ટ આપ્યું છે ને અનબોક્સિંગ કરે છે. વોલેટ મળે ને તો મને થાય કે મેળ પડી ગયો. તો ક્યાં હે ક્યાં હે ક્યાં હે? વોચ છે. વાવ, મારી ફેવરિટ વોચ આવી. એ મારે આવી લેવી મેળ પડી હતી. ગયો કા મનુભાઈ? વાવ, થેન્ક યુ સો મચ. મને તો હાથ લઈને મૂક દેજો. આ મનોજ કામ આવશે. જો મને વોચ. આ મનોજભાઈ ની વોચ. થેન્ક યુ સો મચ જે ભાઈ આપી એના માટે. મને આવી જ વોચ ગમે છે. હું આવી આને પહેલા ખબર હતી મારી પાસે સિલ્વર. મારા એડિટર ને મળ્યું ને મેં કીધું ને મારા એડિટર છે ઈ કે Thank you, બધા thank આવ્યા you. હતા. મેં કીધું તમારી બેની મારા કઈ વેલ્યુ નથી ખોટું લાગે રિક્ષાવાળા બોલાવું તો જો ગટોનું ગિફ્ટ અનબોક્સિંગ કરે છે. ગટુને બી ગિફ્ટ મળ્યું છે. મસ્ત વસ્તુ આવી ગટુ માટે.
વાહ વાહ તો ક્યુટ છે નાની એવી. ખોલો તો આશીષા. ઓ વાહ. આ બાદ દેખાડતા વાહ. વાહ મસ્ત બોટલ છે. હવે જો આ મેડમ ગિફ્ટ ખોલે છે. જોઈએ હવે એને શું છે. સિલ્વર ખાલી ને છે આ ફાઇનલ ઈ કે ખાલી છે કઈ ખાલી હોય છે છે. કેમ લાગે? ઘડિયાળ વોચ આવી વોચ. વોચ તારી ફેવરિટ પાછો ઓલી બેલ્ટ વાળી વાવ. સિલ્વર બ્લેડ ઓલી છે ને. ના એને અલગ પટ્ટા છે. belt અને વાળી. એની ફેવરિટ. હા મને મારી સિલ્વર પટ્ટા વાળી હતી એની ફેવરિટ હતી. હરીનું gift. ક્રિશાનું ખોલું છું મેન હા આ મારું gift. પપ્પાને જોયા. क्या है क्या है क्या है इसकी तो आंखें फटके फटी रह गई. હજુ હવે કોઈનું રહ્યો કોહિનો ઓ માય ગોડ વાવ હોનાનો દાણો વાવ સુપર થેન્ક યુ સો મચ ગિફ્ટ આપવા માટે બધાને. હજી એક ફેરીમાં બાકી છે. હું બાકી છે કષ્ટવતન દે મહારાજ કી જય. હનુમાન દાદા છે. સરપ્રાઈઝ જ દ્યો. વાવ આપણા બેયનું મૂંગું છે બહુ વિડિયો લાંબો થાય છે. પૈસા ફાડી નાખે. વાવ જો લક્ષ્મીજીનો સિક્કો. હું લખ્યું વહાલી દીકરીના વધામણા વાહ એના તરફથી આવેલું છે. થેન્ક યુ સો મચ. આપ્યું છે. આ મારી કટુને દીકરાનું, આપ્યું છે. આ મારી વાલી દીકરી તું છો ને મારી વાલી દીકરી. આ મમ્મા દુખા લઈ જો, મમ્મા દુખા લઈ જો. હું લઈ હા વાહ. આ મમ્મા તો અમે આવી ગયા છીએ ઘરે અને જો અત્યારે બધા ભૂખ્યા જતા કારણ કે બાવ હારે હતું એટલે બહાર નાસ્તો કરવાનું સેટિંગ ન આવ્યું એનું ઘર સાંભળતું જો ક્રિશાએ બનાવી છે મેગી તીખી તીખી. તો ચાલો હવે મેગી ખાઈ લઈએ અને બારે અંધારું થઈ ગયું છે તો અમે મેગી ખાઈ લઈએ અને બહુ ભૂખ લાગી છે. મને તો ગાની અંદર ભૂખ થઈ લાગી છે. હા. ખાઈ લઉં. મને કેમ ખાઈને પછી બસ બાવને હુરાઈને ઘડી ઊંઘી ખમી જાઉં. જાય પણ હવાર પડવા દે અંજવાળું થાય પછી ખાઈ એમ. એવું છે. ના ના મને ભૂખ લાગી એને અંજવાળું પડે ત્યારે ખાવી જ ભલે છે. હું તો ખાઈ લઉં. હા તો હાલો હું ખાઈ લો. હાલો મને મોઢામાં પાણી આવે છે.